देखो गाइस आज છે અમારા મહેમાન અમારી ફ્રેન્ડ અમારા ઘરે આવી છે કાલે અખ્યાન રમાડવાનું છે ને એટલે આવું તો પડે વેલા કાજીની આ બાજુ શેરખો આવતો હશે અને સવારે ખડું લીધા પછી ડાયરેક્ટ જાગીને બપોરે બધું કામ પતાવીને ફ્રેશ થઈને અમે અત્યારે આવ્યા છીએ વન ડે આવડ્યા જો અહીંયા અમારા અંકલની છોકરી અહીંયા જો ગાયું છે ને અહીંયા મસ્તીની વાછડી છે બતાવું પણ આ માથા બહુ મારે છે હો આઈ રહી જો હમણાં હું ત્યાં गई तो हारी माथा मारती थी कोई बात नहीं अभी थोड़ा सा काम है वो अभी निपटाने जाना है तो चलो थोड़ी વાર પછી મળીએ કન્ટિન્યુ હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે અમારે ઘરે રામા મંડળ રામાપીરનું અખ્યાનનો આયોજન છે ને આમ જો વરસાદ કે મારું કામ કાલ સાંજનો નોન સ્ટોપ વરસાદ ચાલુ છે અત્યારે વરસાદ બંધ થયો છે દેખો ગાઈઝ અને વરસાદના કારણે છે ને ચારે બાજુ ગારો ગારો જો આમાં ક્યાં અખ્યાન રમાડું અહીંયા તો પાણી ભરાઈ ગયું છે કેવું કીચડ હવે અખ્યાનના પ્રોગ્રામનું શું થાય કંઈ જ ખબર નથી અખ્યાન રમાશે તો ઠીક છે નહીતર અખ્યાન રમાય તો ઠીક નહીતર પછી શું કહેવાય ઓલું પૂરી દેવાનું હું ભૂલી ગઈ પછી કહું શું કહેવાય નહીં અખ્યાન રમાશે તો બ્લોગમાં આવશે જ અને નીચે જો બધી તૈયારી ચાલુ છે અને સામૈયા લેવાના છે એટલે હું થઈ ગઈ છું રેડી તો હવે બ્લોગને છેલ્લે સુધી જોજો અને કન્ટિન્યુ હા જો યાદ આવ્યું પાઠ પૂરી દેવાનો અને પછી આખી રાતનું જાગરણ કરીને ધૂન કરી દેવાની એટલે પછી એ કામ પૂરું થઈ જાય એવું ચાલે હવે વરસાદના કારણે તો એવું જ કરવું પડશે અને જો વરસાદ અત્યારે તો રૂકી ગયો છે પણ હવે પછી આવે તો પછી અખ્યાનનો પ્રોગ્રામ રહેશે કેન્સલ
ગાઈઝ 1:30-2 વાગે ધૂન પૂરી થઈ અને હવે કરવાનું છે આખી રાતનું જાગરણ. મને તો નિંદર આવે છે એટલે હું તો સુવા જાઉં છું. બહાર છે ને મારા પપ્પાને એ લોકો જાગરણ કરે છે અને હવે બ્લોગને અહીંયા જ એન્ડ કરું. ઘણું બધું બ્લોગમાં નથી આવ્યું કેમ કે એક બાજુ વરસાદ ને એક બાજુ લાઇટ જાય, નકરી લાઇટ જ જતી હતી. વરસાદ આવે લાઇટ જવાનું ચાલુ થયું, બધું ભેગું થયું. એમાં છે ને અમુક ઘણી જગ્યાએ બ્લોગ નથી આવ્યો એટલે તો લઈ જ લીધું છે. એટલે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે બ્લોગને અહીંયા પૂરો કરી દઉં છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. સ્ટે ટ્યુન. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ઓકે.